નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ટ્રકમાં પૂંઠાના બોક્સની આડમાં જતા ₹75.47 લાખનો દારૂ ઝડપાયો। અમદાવાદ વડોદરા હાઈવે ઉપર આણંદના વાસદ ગામના ટોલનાકા નજીકની પૂંઠાના બોક્સની આડમાં ₹75 લાખ ઉપરાંતની રકમનો વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી ટ્રકને પોલીસે ઝડપી પાડી હતી। વાસદ પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી 85 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી 4 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો। વડોદરા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ ટોલનાકા થઈ ટ્રક પસાર થવાની બાતમી વાસદ પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમ વાસદ ટોલનાકા નજીક આવેલા હનુમાનજી મંદિર પાસે ઊભા હતા। દરમિયાન આવેલી ટ્રકોને ઊભી રાખી ટ્રકમાં સવાર ચાલક તથા ક્લીનરના મુનેશકુમાર, સતીશકુમાર ઝાખડ અને જીતેન્દ્ર રઘબીર દાનક બંને રહે હરિયાણાવાળાની અટકાયત કરી હતી। પોલીસે ટ્રકની તલાશી લેતા પ્રથમ નજરે ખાકી કલરના બોક્સ ભર્યા હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરતા લાગ્યો હતો। પોલીસે પૂંઠાના બોક્સ હટાવીને જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી। ટ્રક પોલીસ મથકે લાવી ગણતરી કરતા ₹75.47 લાખની 501 નંગ વિદેશી દારૂની પેટીઓ તથા બિયરના ટીન થયા હતા। પોલીસે ચાલક મુનેશકુમાર ઝાખડની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો પારડીના ઉમેશ બાબુભાઈ પટેલે પારડી વલસાડ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક લાવી આપી ત્રણેક મોબાઈલ નંબરના સંપર્કમાં રહી વેરાવળ સોમનાથ ખાતે કિશોર દેવીપૂજક તથા જિજ્ઞેશ ચોમલને માલ પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ ₹85,53,040નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી આણંદ।